તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વરસ ભાગ 2માં રેકોર્ડિંગ ક્રમાંક 81, પરિશિષ્ટ. શ્રી રાધેશ્યામજીની વાણી. સત્સંગમાં કોઈ ધર્મ વિરુદ્ધ વર્તન કરે તો મૌન ન રાખતા હિતેચ્છુ કુટુંબની જેમ તેને કહેવું અને ભૂલ કરનારે માઠું લગાડ્યા વગર તે સાંભળીને સુધારવાનો પ્રયત્ન કરવો. કહ્યા વગર કોઈને શું ખબર પડે ને સુધરે પણ કેવી રીતે? કહેવાથી જો તે માણસ ભૂલને સુધારે તો તેને ભૂલનું પાપ નથી લાગતું. સત્ય કહેવાને બદલે સંસારી લોકોની જેમ ન બોલતા દંભપૂર્વક છુપાવી રાખવાથી ભૂલ કરનાર ને ન બોલનાર બંને જીવ અધોગતિમાં જાય છે. કૌરવોની સભામાં દ્રૌપદીનું અપમાન થયું ત્યારે દેવમાયાથી મોહિત ભીષ્મ, દ્રોણ જેવા મહાપુરુષો પણ સત્ય ન બોલી શક્યા તો તેનું પરિણામ ઘણું જ ભયંકર આવ્યું. માટે જ કહ્યું છે કે મૌનાત સત્યમ વિશિષ્યતે. મૌન રહેવું ને કોઈને કંઈ કહેવું નહીં એ જંગલમાં રહેનાર મુનિઓનો ધર્મ છે, સંસારીનો ધર્મ નથી. તો પાપ દુનિયામાં વધી જાય ને ન બોલનાર પણ પાપનો ભાગીદાર થાય. આ મૃત્યુલોકમાં પ્રતિષ્ઠા જામવી કે જમાવવી એ તો સૌથી મોટી માયા છે. તેમાં મોટા મોટા વહાણ પણ બુડી જાય છે. લોકો વખાણે એવી ભાવનાવાળા જીવો વારંવાર સંસારમાં ખેંચાય છે. તેથી તેમની ચોરાસી ટળતી નથી. ક્ષુદ્ર જીવો જ પામર અજ્ઞાની જીવોમાં પૂજાવાની કે પંકાવાની વાસના સેવે છે. લોકો વખાણે તેવી તેમની ભાવના હોવાથી તેઓ લોકોનું હિત થાય તેવું કડવું સત્ય તો તેમને કહી શકતા નથી. ઉલટું તે તો હાયે હા કહી તેમની ખોટી વાતો ને લૌકિક રીતોને ફૂલાવે છે. આમ જેની લોક સામે દ્રષ્ટિ તે પ્રભુ તરફ ક્યાંથી હોય? આગળ શ્રી રાધેશ્યામજીના હસ્તાક્ષરમાંથી ઉતારો કરેલી નોંધ. પૂજ્ય રાધેશ્યામજી દ્વારા. આની નકલ કરી બધાને વંચાવો. ધૂન મંડળવાળા રમતિયાળ, છતાં આવે ત્યારે ખૂબ ભાવ બતાવે, પછી તેની નિષ્ઠા ભક્તિ ન પાડે, તેથી કાંઈ ફળ ન પામે. ભગવાન કહે છે, મારો નાતો સર્વ તજીને પાડો. મારા નાતા સંબંધ એક નિષ્ઠાથી પાળી બતાવવાથી દાનવો, રાક્ષસો, પશુપંખી ને શૂદ્રો કે શૂદ્રથી હલકી જાતના જીવો પણ તરી ગયા છે, મને પામ્યા છે. એક દીનતા તે જ ખરો સત્સંગ. શ્રીમદ્ ભાગવત એકાદશ સ્કંધ અધ્યાય 12 વિચારી જુઓ. તેમ ગીતા અધ્યાય 18માં છેલ્લે કહેલ છે કે બધા ધર્મ અર્થાત લૌકિક નાતા તજી પોતાને શરણે પડી ભજવાનું કહે છે. કેમ ભજાય, કેમ શરણે રહેવાય તે બોલવાથી નહીં પણ પાળી બતાવનાર જાણે. મહેતાજીના સમર્પણ યોગ તથા પ્રેમ યોગ
તે સિવાય કલીમાં ખોટું. સાચું જ્ઞાન એટલે સાચી સૂઝ. અંતરમાં આપોઆપ વસ્તુનું ભાન થઈ આવે. પુસ્તકથી જ્ઞાન ન થાય. પુસ્તકના જ્ઞાન શબ્દોથી તેમાં દર્શાવાતી વસ્તુ ઓળખાય. તેનું ભાન પામીએ જ ખરું જ્ઞાન કહેવાય. ને પાળી બતાવે ત્યારે વિજ્ઞાન. તે જ સાક્ષાત્કાર. વસ્તુનો વાતોથી, ગમ્મતથી, રંગરાગથી, ભાષણોથી, કથાઓ કરવાથી કોઈનું અજ્ઞાન ટળ્યું દેખાતું નથી. લોકબુદ્ધિ રૂઢિ વ્યવહાર અસ્ત થઈ ભગવદ્ ભાવ માયાથી પર દ્રષ્ટિનો વ્યવહાર જીવનમાં થવો જોઈએ. લોકને સાચું ભાષે છે તે જ્ઞાની ભક્ત યોગીઓને ખોટું અજ્ઞાન જ લાગે છે. જ્યાં લોકની સૂઝ નથી ત્યાં જ આવા યોગીઓને પ્રકાશ હોય છે. ગીતા અધ્યાય 2. આ બધા પ્રમાણો અશ્રદ્ધાળુ માટે. નહીંતર લખનારમાં શ્રદ્ધા ભક્તિ હોય તો તેના વચન અનુભવ પ્રમાણરૂપ માનવા જોઈએ. ગમે તેવો આત્મારામ મુનિ હોય કે અવધૂત પરમહંસ હોય તે શ્રીહરિના અનન્ય એકનિષ્ઠ ભક્તોથી વધતા નથી. પણ જેને બહારના દેખાવ ને ડોળ કે વાણીનો મોહ હોય કે સાધનોનો મોહ હોય તેને આ હરિના અનન્ય દાસોના મહિમાની ખબર નથી પડતી. તેથી પ્રભુનો અનુભવ કે મહિમા જાણી શકતા નથી. હરિદાસની અનન્ય સેવા એટલે તેના જ્ઞાન વ્યવહાર વર્તન અનુભવને પૂરી રીતે અનુસરવા જોઈએ. પણ વિષયી બુદ્ધિથી આમ છે આ યોગ્ય અયોગ્ય નિર્ણય કરવા ન બેસવું. મંત્ર મૂલમ ગુરોર્વાક્ય થાય ત્યારે જીવ શબ્દ જ્ઞાન જાણી જ્ઞાની થઈ ફરનાર કેવળ મૂર્ખ છે. વાસના દોષ, લોકબુદ્ધિ, વિષયો ટળ્યા ન હોય અવિદ્યાના પ્રપંચોમાં સાચી બુદ્ધિ કરવા જોગ મનાય. લોકધર્મોમાં નિષ્ઠા હોય ત્યાં સુધી જ્ઞાન તે ગૂઢ જ્ઞાન કે કેવળ તમોગુણનું અંધારું જ કહેવાય. મૂર્ખ લોકો બહારના સાધનના ડોળ કરી અંતર બગડેલ સડેલ છતાં જ્ઞાની ભક્ત જોગી કે સાધુ થઈ ફરે તે જ મોટી ધૂર્તતા. બંને લોકથી ભ્રષ્ટ થઈ પડે. આગળ રાધેશ્યામજીની નોંધ છે. શ્રીપાદ બાપુની વાતોના મોહમાં રાધેશ્યામનું પરમ તત્વ ન જાણ્યું. શરણાગતિ ન જાણી. સેવા ભક્તિને બદલે રોનક મજામાં બધું ખોઈ નાખ્યું. સત્ય ન પાડ્યું. નિષ્ઠા ફક્ત બોલવા માત્ર ને મળે ત્યારે ખોટા ભાવ. આ કાંઈ પ્રભુ પામેલાને છેતરી ન શકે. વસ્તુને ખરા સ્વરૂપમાં ઓળખી જાય તેનું નામ જ્ઞાન કે ભાન. ત્યાં જામનગરમાં બાળપણથી જોયેલ કે લોકો આત્મજ્ઞાનની વાતો કરનારને જ્ઞાની માની લેનારા. પણ જીવન તો આવાના સદા ગૃહસ્થથી હલકા, અતિ આસક્ત ને અજ્ઞાનમય. તેથી જ આવા શબ્દ જ્ઞાની આપ રોષ કરણી જીવન વ્યવહાર સ્વધર્મ અનુસાર ન હોય તો જીવ નકલથી
નીચો ભ્રષ્ટ થઈ પડે છે. પણ જીવ મોહાંધ જલ્દી મોટા ગણાવું, પંકાવવું પસંદ કરતા નીચના નીચ રહે છે. તેના દુનિયાના દુષ્કૃતો, તાપ, ક્લેશો ટળ્યા દેખાતા નથી. આંધળાથી આંધળો દોરે છે. કથાકારો, કીર્તનકારો તેમજ વૈખરી ભક્તો, સખા મહારાજ કે તેવા બહાર નાટક ખેલ કરનારા, ધૂનવાળા, જે કેવળ અંતરથી જ જટ ઇન્દ્રિયોથી જ ભાવ બતાવનારાના મોહમાં રાધેશ્યામનો દ્રોહ પાક્કો કર્યો છે. અહીંના નાગરોની દુર્દશા તેવી જ ત્યાંના તમારા બ્રાહ્મણ વર્ગની. કૂળ કપટ, પ્રપંચ ન છોડવો, નિખાલસતા, નિર્માનતા, નીતિજ્ઞતા, નિસ્વાર્થતા, અત્યાચાર, પાયા વગર કઈ વસ્તુ ઊભી રહે, બહારના ડોળથી ન છેતરાવો કહેવાતા ભક્ત યોગી કે સંન્યાસીની રહેણી કરણી, સૂઝ, જ્ઞાન, ત્યાગ, પ્રભુ પ્રેમ, વૈરાગ એ જોવા પડે. અખાનું જ્ઞાન તદ્દન લોક્યું, મૂઢ. ગુજરાતમાં વકીલનું જોર, તેથી દંભ, ઢોંગ ને નાટક જ પૂજાય છે. બીજા ઘણા દાખલા આવા છે. મૂળ આદિ શંકરાચાર્યના બોધ ને સાધન દશા ને સંન્યાસી વ્રત બધાને તેના અનુયાયીઓએ તિલાંજલિ દઈ દીધી છે. આજના યુગનો અધર્મ અપનાવી ફરે છે, છતાં વેશ ને આદિ શંકરાચાર્યને નામે ફરી ચરે છે ને મોજ માણે છે. કદી પ્રજાના ધર્મ બતાવવા દરકાર નથી, પણ રાજાની પેઠે માલ મિલકત ને નામના પાપીઓ મારફત મેળવી પોતાને કૃતાર્થ માને છે. આમ સર્વ સંપ્રદાયોમાં કેવળ અજ્ઞાન, અંધારું ને આડંબરી ધૂર્તો પૂજાય છે. પણ ઘણા માણસો મૂર્ખો માને એટલે વિદ્વાનો પણ ઘસડાય છે. આવા ભયંકર સંસાર આરણવમાં એટલે સંસાર સાગરમાં મૃત્યુ ક્ષુડે પકડેલા, કાળ સર્પે ગ્રસેલા ક્યાં સુખ ભોગો માટે વલખા માર્યા કરે છે? જાગો, વિચારો, નેકી ટેકી પાડો. જામનગર પહેલેથી વિષયી લંપટ છે ને હવે તો અધર્મી જ બીજા ગામો માથે કડીનું જોર વધી પડ્યું છે. યજ્ઞયાગાદિ, કથાઓ, ખોટા ભાષણો, ખોટા તમામ સાધનોને કડીએ ભ્રષ્ટ કર્યા છે. ધર્મ એટલે પ્રભુના બતાવેલા ધર્મનીતિ અનુસાર કહેવાતા મહાત્મા કે ભક્તો યોગીઓ પણ પાળવા દરકાર નથી કરતા, તો દુનિયાના ડાયા તો ક્યાંથી જ પાડે? 5 માણસ માને ને પ્રતિષ્ઠા થઈ જાય કે જટ લઈ બધા ઠાકોરો થઈ જાય છે. આ પ્રજાનું શું ભલું કરે? સંસારીઓ આવા જોગી સાધુને પોષે ને તેથી પોતે ખોટા અભિમાનમાં કે પુસ્તકોના ભણતર વ્યાખ્યાનોથી હરિદાસોની અવજ્ઞા કરી, વાચિક વાતોથી, ખોટે ખોટા સાધનોના મોહથી સેવવાથી કાંઈ વળતું નથી. પ્રભુનો રોષ જ વહોરતા, માયામાં જ ગળકા ગોથા મારતા પોતાને આપથી મોટા માની ફરે છે. સંસારીઓ અતિ ઉદ્ધત, અક્કડ
ને પોતે બધું જાણે છે આવા જ્ઞાની થઈ ફરનારા હરિદાસો અકિંચન ભક્તોનો દર પડે દ્રોહ કરે છે ને આડંબરી પોતાથી હલકા આગળ હાથ જોડી ઊભા રહે છે. નીમની કથા ગાનારાઓએ જે આજકાલ એ કલીએ રંગ બતાવ્યો છે. શૂદ્રો ભગવાનની કથા કરવા લાગી ગયા છે. ભક્તો થઈ કેવળ ધન, સ્ત્રી ને વૈભવ વસાવે છે ને લોકો પણ મૂર્ખ છે કે જે સાધુ ભક્ત કે સંન્યાસી આવા તૃષ્ણાળા અગ્ન સંસારી જેવી માયા ભોગવે તેને ઉલટા મોટા મહાન માને છે. આમાં શું ઉગાર? માટે ચેતો, રાધેશ્યામનો સંગ થયો છે. લોકબુદ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાન ભક્તિ કે સાધુતા નહીં. સંસારથી બચી સાર્થક કરો. ગીતા બોધ વિચારો. રોજનું નીતિમય જીવન સેજે જ પાળેલો ધર્મ જ બેલી છે. રાધેશ્યામ આસનની ગીતા બરાબર વિચારો. તેના સમશ્લોકી છંદનો સ્વાધ્યાય ભેળા મળી વેદ ધર્મ જેમ કરતા શીખો. જ્ઞાન ભાન હાથના આંબળા પેઠે જીવન માર્ગ વિકસાવશે. ભલું ઈચ્છો તો આ ગીતા તેના અર્થ, છંદ, અનુવાદ સિદ્ધ છે. ભગવાને શુદ્ધિ થયા પછી આ પ્રકાશ પાડ્યો છે. તેની જ ઈચ્છાથી કિંમત જાણો. સંસારીઓએ કરેલા અનુભવ, અર્થ અયથાર્થ છે. તેથી વર્તન વ્યવહાર લોકના બદલે તેમ નથી. ધારા પણ મતવાદીઓના ઘણા યથાર્થ, સત્યનું પાલન, ભગવત પરાયણ કે ગીતાના ભાષાંતર, આત્મનું કીર્તન, ધર્મ, વર્તાવ જાણવો હોય તો ગીતા પ્રેમ ભક્તિની દશા જાણવી તે રાસ કીર્તનાવલી. એક પ્રભુનો સંગ જ કામનો છે, બીજા સંગ નર્કમાં લઈ જાય છે. હવા ફેરથી માણસમાં દૈવત વધે છે. ભગવાને અત્રે કેટલી સગવડ આપી છે. સ્વતંત્ર મોટું મકાન છે. જીવનો સ્વભાવ સંસારી માયામાં ખૂબ ખૂંચી મજા માનવામાં છે. પ્રભુ અર્થે પગલું કે ડગલું નથી ગમતું. વાયદા કેટલાક, કોઈ મોટા દિવસે પણ ન આવવું. જૂનાગઢમાં ચાલુ હરિકીર્તને સત્સંગ ભાવ મંડળનો એકે વાર 2-3 વર્ષ થયા. કેવળ પ્રભુના પર્વના નિમિત્ત પણ આવવા ધર્મ જ નથી સમજાતો. સત્ય, ધર્મ, ફરજ, નાતો કાંઈ નહીં. ફક્ત ઘર, ઘર ને ઘર તે મુવાના મઠ સુધી. મનખા દેહ વારે વારે નથી મળતો. સાચો સગો પ્રભુ કે તેનો દાસ છે. સાથે ભવનું સુખ વારે વારે આવે છે. સેવેલો ધર્મ, કરેલું પુણ્ય કે પ્રભુની સેવાનો લાભ ભેળા આવે છે. લીધેલું નામ, સાંભળેલું જ્ઞાન ભેળું આવે છે. અહીંનું વળગી બંધાઈ રહેતા ભેળું કાંઈ આવતું નથી. જીવની દુષ્ટતાની સીમા નથી. જાદુની માયાના અનેક જન્મો ગયા. કદી સુખ કે આખરી શાંતિ માટે વિચાર પણ છે. પૂરો દી સત્સંગમાં રાખવા
સેવા સાચી કરતા જીવ ન ગળ્યો, સાચું ન સમજાણું. પ્રભુ માટે તસદી લેતા પ્રભુ સારું નથી કરતા, સગવડ નથી આપતા. હવામાન પણ અનુકૂળ, સંજોગ અનુકૂળ કરી આપે છે. તે આટલા અનુભવે પણ ન દેખાણું. કેટલો અનુભવ કરાવ્યો, છતાં મમત ન મેળવો, તે કેવું અજ્ઞાન. મેં રાખેલ આદર્શ જીવની ગણતરી કે ખાંત એકે ફળતી નથી. આગળ પહેલું છે અસત્યમાં સત્ય બુદ્ધિ, તે જ જગત. બીજું, માયાના દળને દેવ માયા મોહિત જીવ સાચો માને ત્યાં શું પરિણામ. ત્રીજું, ગીતા 10મા અધ્યાયમાં શ્લોક 10-11માં જે બુદ્ધિયોગ તથા જ્ઞાન દીવો, તે વસ્તુ શું, તે જગતની સમજણથી તદ્દન વિલક્ષણ, તે પ્રકાશ ભજનથી જ ભાસે. ચોથું, અમુક ધર્મના રિવાજ પાળવા તે બસ નથી. ઘણીવાર વિડંબન જ હોય છે, એટલે છળ જ હોય છે. દરેક કાર્યમાં ધર્મ બુદ્ધિ હોય તો જ જીવ સાચું ભાન પામે. નિષ્કામ ધર્મ બુદ્ધિ એટલે કર્મયોગ, પરિણામે તત્વજ્ઞાન એટલે ખરી ખબર. વેદાંતની વાતું, ભક્તિના ભાવ કે ધર્મ કર્મ, તેમ બીજા સર્વ લૌકિક ક્ષેત્રોમાં કડી જોરે છળ જ પેસી જાય છે. ઉપરથી વિવેક બુદ્ધિ લાગે, પણ છળયુક્ત બુદ્ધિ, તેને જ વિવેક બુદ્ધિ આજે મનાય છે. માટે જ આ કુળિયો જુગ, તેમાં કલ્યાણના સુખની આશા. પામર જીવ શું કલ્યાણ કરી શકે. સ્વધર્મરૂપ પ્રભુ ભજાય, નિત્ય ધર્મ સેવાય, પરિણામે વૈરાગ, ત્યાગ ને પરમાત્મા માટે અર્પણતા. ત્યાગ વગર અમૃત તત્વ ક્યાંથી. તેમાં વળી રાજસત્તા, જે આજે ખોટા પ્રયાસો કરી પમાય છે, ને સત્તાધીશો તે પણ ધર્મ વગરના, તંત્રના, જેને પ્રભુ કરતા હરતા નથી, પણ પોતે જ છે. આમ 10 રાવણના અહંકારની સમજ સાચી ન જ હોય. અંધારું જ અજ્ઞાનની અવધિ, તેમાંથી શું ભલું થાય. આડંબરી મિથ્યા સુખ સગવડના સહી સાધન બતાવી, પોતે છળ કરતા છતાં લોક મનાવી સંતોષ માને છે. આત્મરૂપ પ્રભુ વાતુમાં, વર્તનમાં ઉલટું. સ્વધર્મ તજી કશું કલ્યાણ પ્રજા પામતી નથી. પરિણામે મનસ્વી તર્કવાદી ને અતિ ટૂંકા સ્વાર્થને ભજનારી રાજસત્તાના પાસા બધા ઊંધા જ પડવાના. જીવ જાગે, ઝીણું વિચારે. બધા ક્ષેત્રમાં છળ, કપટ, મોહ, દંભ ને આડંબર, ખોટા દેખાવમાં સાચી બુદ્ધિ, ખરા શાંત સત્વાદી દુભાતા રહે. આમ હરિભજે તેની અવજ્ઞા, ત્યાં પ્રભુ પર પ્રભુ જેના હાથે કલ્યાણ, તેની યોગ શક્તિ ઉલટા જ પરિણામ લાવે. આજ પ્રજાને ધર્મ બુદ્ધિ જ નથી, ખોટા દેખાવમાં સાચી બુદ્ધિ. ધર્મનો પ્રભુનો ડર નથી, જરા પોતે પ્રતિષ્ઠા જમાવી રે, સ્વચ્છંદી આપ ખુદી થઈ જાય. ભજે તો આમ સમજ્યા વણ સર્વસ્વ દેહ કે મૂર્તિમાનનું અર્થવોણું. વળી ટૂંકું જ્ઞાન તે તામસી કહ્યું. માટે હવાના બાચકા, ખોટા લોકની મોટાઈ મોહ તજી,
એક શ્રી હરિને ભજો, રસ્તો સાવ પાસે જ છે. ખોટી લોકની મોટાઈ મોહ તજો. આ સાથે તત્વરસ ભાગ 2 પૂર્ણ. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.